હાલો હું કઈ દોસ્તાર સબસ્ક્રાઇબ તો કરી દીધું ઓય બેલ આઇકન દબાઈ દે તો નવો વિડિયો મિસ નહીં થાય તમારથી સૌથી પહેલા તમે જોઈ યાર હવે તો જિંદગીથી કંટાળી ગયો છું. કેમ ભાઈ શું થયું? જોતા જિંદગી ચાલે તો છે આપણી ફાઇન આટલી આ ચા સુટ્ટા ને બુટ્ટા બધું જ તો છે આપણી પાસે. પછી યાર હું સિરિયસ વાત કરું છું. જોઈ તારી એક્સ પેલી નવો લોક લાગે છે કોઈ. એ તું બી જલેબે નમક છિડકો જેવી વાત કર્યા કરે. કાગડો સાલો દોઈત્રું લઈ ગયો. કેવું હતું હું થયું ભાઈ? અરે કઈ નહીં, એમ કે સ્ટેબલ નથી. ક્યારે ભાઈ તો ખૂંધો ચાલતો છે? એકવાર ચાલી બતાવજો મને એકવાર હરકો ચાલ. એ હું મજાક કર્યા કરે. ઊંધો નથી ચાલતો. સ્ટેબલ એટલે લાઈફમાં સેટલ નથી, ફ્યુચરનું કોઈ વિચારતો નથી, એવું કહેવા માંગે છે. એવું બોલ ને હું સ્ટેબલ ને બેબલ ને બધું. ભાઈ શું થયું ભાઈ? કઈ બોલતો નથી. આ ચા બી નહીં પીતો. જો નહીં ચા પી નહીં ચાલ. એ વાત તો એની યાર સાચી જ છે ને. કાં દે તે રખડ્યા કરવાના? કંઈ સેટલ થવા કંઈ તો કરવું પડે ને, કંઈ મોટું કરવું પડે. હું એટલે મોટું એટલે બોમ્બ પડો અત્યારે? બોમ્બ જ ફોડવા છે. કશું થોડી કે વોલ્કેનો. હવે તું મજાક કરે ને, આ બધી ચા તારા મોઢા પર ઢોળી દેવા. હા આવી જવા દે. કઈ રસ્તો જ નહીં મળતો યાર. મેં તમારા બંનેની વાત સાંભળી લીધી. This is so cheap. આ કોઈની વાતો સાંભળી તમને સારી લાગે છે કઈ? ચીપ તો નથી, મારો જે સોલ્યુશન છે ને તે બહુ મોંઘું છે. બે તું ચૂપ રહે ને યાર, તમે બોલો. અમારી એક કંપની છે હા, CFC કરીને. CFC? CFC ચેલ્સી ફૂટબોલ ક્લબ. ના આવે, કેટ ફિશિંગ ક્લબ. ભાત માટલી વેચો તમે? બે યાર તું 2 મિનિટ ચૂપ રહે ને તમે બોલો ને યાર. શું છે એટલે અમારી કંપની છે ને એક ફાઇનાન્સ કંપની છે, બરાબર? હા. હવે એ કંપનીમાં જો તમે જોડાવ ને તો તમે લોકો ઇન્ડિવિજ્યુઅલી દર મહિને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા કમાઈ શકો છો. 1 લાખ? એમ તો હું વધારે કહેવાનો તો, પણ પછી એવું લાગતું કે હું ફેંકું છું, એટલે પછી મેં નહીં કીધું, પણ 1 લાખ રૂપિયા તો મિનિમમ તમે કમાઈ જ શકો છો. ઇટ્સ ટુ આઈ મીન વોટ. એક સેકન્ડ. યા હેલો. યા ડોન્ટ વરી મેન. યા 5 લાખનો તો સવાલ છે, ઇટ્સ ફાઇન. અરે એકચ્યુઅલીમાં હું આવતો હતો ને એક્ટિવા પર તો પેલો 20 લાખનો ચેક પડી ગયો મારાથી. એ કઈ નહીં, ડિકીમાં હતા કેસ તો આપી દીધા તને. હા તો કઈ નહીં, ચિંતા નહીં કરે, એટલું તો થઈ જશે. હા ચલ બાય, મીટિંગમાં છું. હા તો શું કરવાનું છે અમારે? અરે કરવાનું જો તમારે છે ને બધું ડિટેલમાં છે ને સમજવું હોય ને તમારા જે સર છે ને તેને મળવાનું છે. એટલે હું જ તમને લઈ જાઉં સરને મળવા માટે. બસ સર સાથે તમે વાત કરો ને તમને બધી ખબર પડી જશે. પણ તમે ફ્રી છો? અમે ફ્રી છે, ચાલો ક્યાં જવાનું છે? હેલો સર, ગેટ રેડી. આઈ એમ કમિંગ વિથ 2 goats. ગોટ બકરા? GOAT, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, વિરાટ કોહલી એ વાળા ગોટ. હા, રોનાલ્ડો જેવા. મેસી જેવા ગોટ. હા મહેશભાઈ, ના તમે હું માણસ મોકલી આપું છું, તમે ટેન્શન નહીં લો. માણસ મોકલી આપું છું, તમને તમારા પૈસા લઈ જશે એ બરાબર. હા મુકેશભાઈ, ના માણસ મોકલું છું ને. મોકલી આપું હમણાં જ મોકલું. હા હલો. હા નરેન્દ્ર, માણસ મોકલું છું. હા મોકલું છું. પેલા મોકલી આપી માણસ જણા. હા મોકલું છું. હા તે એટલે મોકલી આપો ને. સર આપેલા ગોટ્સ આપણા. હા આવો એસે સર આપેલા વાત કરીને ગોટ. હા ગોડ બોલો શું સેવા કરીશ હું તમારી? કઈ નહીં, તો પેલું સમજવું હતું ખાલી અમારે. અચ્છા સમજવું છે તમને. મારું નામ તો ખબર જ હશે. હા ખબર જ છે ને. નથી ખબર? તમને હા ખબર. ચુલબુલ ચૂનાવાળા છે મારું નામ, બરાબર. હવે અમે અહીંયા શું કરીએ છીએ તમને ખબર છે? બરાબર, અમે તમારા જેવા જે ઉભરતા જે પેલા જેમને ધગસ હોય ને, જેમને પૈસા કમાવાની, તે લોકોને અમે પૈસા કમાવા માટે હેલ્પ કરીએ છીએ. સીધી ભાષામાં કહું તો એટલે ઉતારી દઈએ છે. હે? એટલે સામે ઉતારો. વાતોમાં અંદરથી ઉતારી દઈએ છે ને સમજાવીએ છીએ. અચ્છા, એટલે બરાબર પ્રોપર સમજાવે છે. બરાબર, અમે સમજાવી દઈએ છીએ એમ અમે જરાક. હા તો એટલે આમાં શું કે અમે તમારા પૈસા લઈને કશે જવા નથી. એક વાર મેં તમારી પાસેથી પૈસા લીધા ને હા પછી ભૂલી જવાના. એટલે એટલે એનું ટેન્શન ભૂલી જવાનું. ટેન્શન ભૂલી જાઓ. ટેન્શન તમે
ટેન્શન મુક્ત થઈ જાઓ, તમે ભૂલી જાઓ. ટેન્શન ભૂલી જાઓ. હા. તમારા પૈસા હું 30 દિવસથી વધારે મારી પાસે રાખવાના પણ નથી. જે પણ અહીંયા આવે ને તેના પૈસા હું 30 જ દિવસની અંદર એને પાછા આપી દઉં છું. બધા હું રાખતો જ નથી, મારી પાસે રાખવા જ નથી. ગયા મહિને બી એવું જ થયું. હા 30 ફેબ્રુઆરી આપી દીધેલા પૈસા. હા ચાલ લેવા દે. ફેબ્રુઆરી કઈ છે 30 ફેબ્રુઆરી કે જાન્યુઆરી તું એક કામ કરી ચાલ્યો નહીં જાણ બહાર પેલા ચેક મૂકેલ જ છે મેં ચાલવા ચાલ્યો. ચેક થી ચા કેવી રીતના હા એટલે મારું બધું કામ વ્હાઈટનું છે એટલે ખાલી પોતે જ સર અંદરથી કાળા છે, બાકી વ્હાઈટમાં જ છે બધું કામ. અંદરથી કાળા એટલે ફેવરિટ કલર છે બ્લેક 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 બધું જ હા, વસ્તુ એને છે બ્લેક black પસંદ છે, black. બધું બ્લેક. સરના ઘરે બિલાડી છે ને એ બી કાળી જ છે, 50 કાળી બિલાડી છે. એટલે આ તો ખાલી વાત એમ, બીજું હા. કઈ નહીં એમ છે ને સર. બાકી બહુ ચોખ્ખા છે, હું એકદમ ચોખ્ખો માં જાઓ. બધાને ચોખ્ખા કરી નાખે. કામ બહુ ચોખ્ખું કામ છે આમ, એટલે જે પૈસા આવશે ને તે ચોખ્ખી રીતે પૈસા આવશે. તમે મારો વિશ્વાસ રાખો, ખાલી તમારા પૈસા હું ડબ્બા નહીં દઉં, બરાબર? જાઓ. ભલે તમે ડૂબી જાઓ, ડૂબી જાવ. ઊંચા ડૂબી જાઓ એટલે તમે સક્સેસમાં ડૂબી જાઓ, પૈસામાં ડૂબી જાઓ, પૈસામાં નાશો. તમે મારી સાથે કામ કરશો એટલે ટેન્શન નહીં, તમે પૈસામાં નાશો. જાઓ. હા હું તમને આખી સિસ્ટમ સમજાવી દઉં. પહેલાં તો ચા ચેક પાસ થશે ને એટલે આવી જશે. ચા આવી જશે. એનું તમે ટેન્શન, ચા આવી જશે. જો સાંભળો, તમે લોનાવલા ગયા છો આ પૈસા હતા ત્યારે જરૂર બરાબર? લોનાવલાની આસપાસના એરિયામાં કેટલા ફાર્મ હાઉસ છે? 3-4 હજાર 5,000 આવે 5,000 50,000 ફાર્મ હાઉસ છે. 50,000 ફાર્મ એમાંથી લીગલ કેટલા છે? હાઉસમાં હું ઇલીગલ બધું લીગલ જ હોય નીકળે છે ને તાર તો બધું ખાલી 65% લીગલ છે. 25,000 લીગલ 25,000 ઇલીગલ. હવે આમાં તમને આખી સિસ્ટમ હું સમજાવું. આ જે 25,000 ફાર્મ હાઉસ જે ઇલીગલ છે ને તે સરકારના છે, એટલે સરકારી જમીન પર છે. હવે આમાં શું કરે, જે લોકો સરકારની જમીન ભાડે લે, બરાબર, એના પર ફાર્મ હાઉસ બાંધે અને ખાલી વર્ષનું જ રેન્ટ ચૂકવે, વર્ષ પછી એ રેન્ટ ચૂકવે નહીં, એટલે એ સરકાર જપ્ત કરી લે. એ ફાર્મ હાઉસ આપણે આપણી પાસે લઈ લેશું અને સરકારની એમાં સરની બહુ મોટી ઓળખાણ છે, એટલે બધા તું જ બોલ, મને નહીં બોલું, તું જ બોલ. તો એટલે છે ને 25,000 જે ઇલીગલ ફાર્મ હાઉસ છે ને, બરાબર, તો એ ડાયરેક્ટ સરકારની અંદરમાં, સરકાર સાથે આપણો ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે આપણો એટલે સરનો કોન્ટેક્ટ, ઘર જેવા સંબંધ. સરના ઘરેથી સાડી જાય, ત્યાંથી કોઈની સાડી આવે, મીન પહેરવાની સાડી, આ રીતે સંબંધ હોય. ચાલો હવે તમને એક નોર્મલ વસ્તુ કેમ કે લોનાવલામાં એક ફાર્મ હાઉસનું એવરેજ ભાડું કેટલું હોય? 10,000 રૂપિયા 15-20 બી હોય છે બહુ. એપ્રોક્સ 10,000 10,000 રાખો ને, બરાબર. હવે વર્ષના 365 દિવસ, આપણે અડધા ગણી કે ચાલો 180 દિવસ ઓક્યુપાઈડ છે, બરાબર, તો 180 ગુણ્યા 10,000 કેટલા થાય? 18 લાખ થાય. 18 લાખ. એકમાંથી 18 લાખ મળે. હવે આપણે બધા ખર્ચા બાદ કરીએ, ઇલેક્ટ્રિસિટીની માનીને બધું બાદ કરીએ ને, તો દર મહિને એક ફાર્મ હાઉસમાંથી 1,40,000 જેટલા આપણા ભાગે આવે. પણ એમાંથી 40,000 અમે લઈ લઈએ, જે હોય તે ચોખ્ખું કહી દીધું છે. ચોખ્ખું. હા હવે જો અમારું બધું કામ ક્લિયર ઓન પેપર છે, અમને ભલે થોડી ફીસ આપણે લેશું. પેપર નથી પણ ઓ ઓ ભાઈ અમે દિલમાં, આપણે લોકોના દિલમાં રહીએ. દિલમાં રાજ કરીએ અમે લોકોના દિલમાં. બાદશાહ ઓ બાદશાહ, બાદશાહ ઓ બાદશાહ, બાદશાહ. 1 લાખ તમને, 1 લાખ તમને. 24 18 લાખ 18 કાથી 18 હા 18 ભાઈ અમે રેડી છે એટલે તમે માનશો નહીં, મારા મોટા મોટા ક્લાયન્ટ પણ છે. તમને હું એક મારો ક્લાયન્ટ બતાવું. મુકેશભાઈ અંબાણી. આમાં તમે થોડા જાણા નથી લાગતા? એ તો ગેમિંગ માતા સર છે. હા હા, એ તો જૂનો ફોટો છે. હવે પેલો ફિટ થઈ ગયો, પૈસા આવ્યા પછી ફિટ થઈ ગયા. ચાલો લાદેન વાળો ફોટો બી બતાવો. એ અહીંયા નથી કે કામ ને નગર નથી. લાદેન એક જ છે તો થોડું ના હોય, બીજા બી લાદેન મારો મિત્ર દુબઈમાં રહે. લાદેન. એ નથી અપાયેલા. કઈ તો સર આ લોકોની પાસે કાલે પૈસા લઈ લ્યા. હા તમે કાલે પૈસા ને પણ કાલે હું કામ આજે જ હમણાં આપી દે. હમણાં આવો અમે તમે આપી જ દઈએ. હા તો એવું કરા. હા, અને ટોકન તો હા મારા તરફથી એક તમે જો ઇન્વેસ્ટ કરવાનો હોય તો મારા તરફથી એક સાફ રેમ. ચીને પકડ છે. ત્યાં અમારા હા તમારા તમે મારા
ક્લાયન્ટને હું સાચું. સર સ્પેશિયલ ગોલવાડથી લાવ્યા છે. ગોલવાડાની સાથે તો ભાઈ નહીં જોયું. ના ગોલવાડી નથી ભાઈ. અરે યાર. અરે વાહ. ગોટાલાવાડથી લાવ્યા છે, નોટ ગોલવાડ. કે મહારાષ્ટ્રમાં જ આવે છે ત્યાંનું જ છે. થેન્ક યુ. તમને મળીને સારું લાગ્યું. પૈસા જરાક આજે કરી આપો તો તમારું હમણાં આવી જાવ, હું તમને આપી દઉં. ફટાફટ ચાલુ થઈ જાય. થેન્ક યુ, થેન્ક યુ. સર પેલો બીજો ગોટ આવી ગયો. હા આવો બોલો આવો. સેમ સ્કીમ છે. હા સેમ એમાં જ ઉતારવાનો. ઉતારવાનું એટલે આમાં સ્કીમ એટલે સિસ્ટમ અમારી આજે સિસ્ટમ છે ને તે અને ઉતારવા એટલે તમે પૈસાના ઢગલામાં તમે ઉતરી જશો એમ. વાહ, તેમાં જ ઉતારવાનું છે ભાઈ. હા એમાં જ ઉતાર. હમણાં જ એવા ખેતરના 2 કરોડ રૂપિયા આપણા એટલે તમે કેટલા ઇન્વેસ્ટ કરવાના છો? અડધા કરી દેવા 1 કરોડ આરામથી. એટલે તમે 1 કરોડ ઇન્વેસ્ટ કરવા માંગો છો ને? 1 કરોડ તો હમણાં આપણે એનઈએફટી કોઈનું આવ્યું. હા રાખલાનું હમણાં એનઈએફટી આવ્યું 1 કરોડ. રાખલો એની બેનનો રાખલો લુખરમને 1 કરોડ રૂપિયા આપી ગયો. તો તમે 2 કરોડ કમાણો ભાઈ. તમે ઓળખો છો રાખલાને? ઓળખે એટલે પાછળ રે મારી ઘરની, તમે કાં રહ્યું? મારા ગામની પાછળ ગામમાં. એની હું તો આ રાખલાની વાત કરું. અરે હા, એ જ તો કેમ ને પેલો લુખ્ખો તમને 1 કરોડ રૂપિયા આપી ગયો. હા રાકેશ. રાકેશભાઈ. હા this is રાખલો. મને એ જ તો કેમ પેલો લુખ્ખો 1 કરોડ રૂપિયા આપી ગયો તમને. એ જ હું બી ગભરાઈ ગયેલો હમણાં આપણે ટેન્શનમાં આવી ગયેલો ફૂલ. પકડાઈ જતે આપણે. તો હું એટલે પકડાઈ જરે પકડાઈ જતો એટલે ક્લાયન્ટ એમ બધા. ઓળખીતાની હા ઓળખીતાની. હા એમ તો સારું પડે ઇંગ્લિશમાં. સારી વાત છે. હા સારું પડે. એટલે તમે 2 કરોડ ઇન્વેસ્ટ કરવા માંગો છો ને? હા 2 કરોડ. 2 કરોડ એટલે તમારે જો 2 કરોડના છે ને, જો મહિના માટે અમે રાખશું એટલે 2 કરોડના થઈ જશે લગભગ સમજો 6 કરોડ. 6 કરોડ? હા લે ટાન્સન ખા. લે ના લે તું ખા ટાન્સન. ના તમે જ ખાઓ. તમે ખાઓ. હું આપી દઉં 2 કરોડ, વાંધો નહીં, પણ પૈસા સેફ છે ને? સેફ બધું સેફ જ ને ભાઈ. સેફ 100% ડૂબી જશે. ડૂબી જાય એટલે ડૂબી જાય એટલે તમે દરિયામાં ડૂબી જશો, પૈસાના દરિયામાં નાશો, તમે સ્વિમિંગ કરશો ફૂલ. હા તો એમ કે અહીંયા 2 કરોડ રૂપિયા હા ઊંચા થઈ ગયેલા. ના તમે ટેન્શન નહીં લો. ખાલી પૈસા પણ બરાબર મારું કામ પડ્યું ને હવે. એક વાર મને પૈસા આપ્યા ને પછી ભૂલી જવાનું. ભૂલી જાવ ને એટલે ભાઈ. દોસ્ત તો તું નીચે જાય પૈસા લેતા દીજે. અરે યાર દોસ્ત તમે બી મને માફ કરો યાર. આ તમે જે મારું ટ્રાન્સેક્શન જે તમારું છે ને તે મને આપી દો એટલે તમારું ટેન્શન મારું. લે બરાબર? હા તે 30 દિવસ માટે તમારા પૈસા મારા, પછી હું તમને મહિનાની અંદર 6 કરોડ આપી દઈશ. બરાબર? હા તમે એમને પૈસા આપી દો. હા ચાલો ભાઈ મળીએ. હા સર આપેલો બીજો બકરો. ગોટ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. ઇંગ્લિશ જરા કહેતા આપણે અહીંયા ચાલ્યા કરીશ. તો એટલે તમારે શું અમારી સિસ્ટમ તો તમને સમજાવી દીધી હશે ને? હા બરાબર. એટલે શું તમે કરવા શું માંગો છો? આમાં શું છે કે મારા હમણાં નવા લગ્ન થયેલા છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. ને સસરાએ પૈસા, ગાડી, ગોળી ને બૈરી બધું આપ્યું છે. તો ખાવાનું પીવાનું ને થઈ ગયું છે બધું. ના તો ના એટલે મેં વિચાર્યું કે આટલા પૈસા આવ્યા છે તો ક્યાંક ઇન્વેસ્ટ કરવું, વપરાઈ જાય એના કરતા. હા ના તમારી વાત અમે તો વાપરી સાચી જ કાઢીએ છે. એના કરતા. વાપરી કાઢો. ના યાર દોસ્ત એક કામ કરીએ, આપણે બંધ કરી દઈએ આપણે. વેપાર કરીએ ને, પૈસાનો હા વેપાર. વેપાર બિઝનેસ. અમે તમે પૈસાનો બિઝનેસ કરશું ને તમને રિટર્ન આપશું. એ બધું છોડો. તમે મને એ કહો કે કેટલા પૈસા આવ્યા છે ને તમારે, એટલે કેટલા ઇન્વેસ્ટ કરવા છે? કેશ આવ્યા છે 5-1 કરોડ જેવા, પણ મારે અત્યારે 1 કરોડ ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા છે. જો એ તમારી વાત તો તમારી બરાબર છે કે તમારે 1 કરોડ ઇન્વેસ્ટ કરવા છે. હવે હું તમને શું કહું છું કે તમે 1 કરોડ ઇન્વેસ્ટ કરશો તો તમને સામા મળશે 3 કરોડ મળશે. અને જો તમે 5 કરોડ ઇન્વેસ્ટ કરશો તો તમને સામા મળશે 15 કરોડ. 15 કરોડ પછી વાપરા કરજો ને આખી જિંદગી. તે કામ કરું, મારી બૈરીના ઘરેણા હું વેચી નાખું ને 6-1 કરોડ જેવું થઈ જાય, ટોટલ 1 કરોડના ઘરેણા. 6 ના 18 લઈ જવાના એમ ને? હા વધારે પૈસા લઈ જવા છે. અમને વધારે પૈસા લઈ જાય. આખી જિંદગી બસ ખાલી વાપરી જ લેવું છે. બધું પેમેન્ટ કેશમાં છે.
ના તમે વાંધો નથી ને કેશ તમે અમે જો તમારી પાસેથી કેશમાં લઈશું અને તમને રિટર્ન આપશું ચેકમાં. ચેકમાં? હા રિટર્ન ચેકમાં આવશે. ને ચેક બી રિટર્ન થઈ જાય પાછા. રિટર્ન? ઇન્કમ ટેક્સ રિટર્ન ચાલે છે ને તો એટલે એન્ટ્રી બરાબર થઈ જાય. હા ઇન્કમ ટેક્સ રિટર્ન એ રીતે હા ફાઇલ બરાબર થઈ જાય. હા ચોખ્ખું જે આપણું કામ ચોખ્ખું છે એકદમ. તમે ટેન્શન નહીં, વ્યવસ્થિત છે બધું કામ. તો પૈસા આપણે 6 કરોડ તમે આપશો ને એટલે તમને 18 કરોડ કમ્પ્લીટ મહિનાની અંદર. આપણે વધારે ટાઈમ લેતા જ નથી. કઈ વાંધો નહીં. તો ક્યારે આપું? એટલે તમે તમારી સગવડ પ્રમાણે કરી દો ને. જો કાલે મારી ફ્લાઇટ છે તો આજ હાન લગીન કરી આપો તો વેલ એન્ડ ગુડ. છેલ્લી વાર બસ, અને પછી તો આપણે મળવાનું જ નથી. હા પહેલી વાર? એટલે હું તો ચાલ્યો ને, મારી ફ્લાઇટ છે કાલે. ને 30 દિવસ પછી મળશું ને. હા એટલે વાંધો નહીં. તો હા. કોઈ આવે છે? પૈસા મોકલો ને. અહીંયા પૈસા આપી દો જે. અમને આ ભાઈને. આ ભાઈને. ચાલો હું આવ્યો. હા જ્યાં પૈસા. પૈસા કમાવાના છે હવે તો આજે. આવું છે ભાઈ. આવું ફોન કરની લે. જા 30 લાખ લેવાનો. ભાઈ ફોન બી સ્વિચ ઓફ છે. ત્યાં પૈસા તમે પૈસા પેલા છે અંદર. હા તો જો ગયો કાં પેલો પૈસા પેલા છે મેલો. ભાઈ તમે પૈસા આપેલા. હા એ ઓકે ભાઈ બધું આ ચૂનો લગાવીને જતો રહી. ચૂનો હાલો ચૂલબુલ આપણે તો 3 લાખની 3 લાખ તો અહીંયા 2 કરોડ ગયા. બધું ગયું ઘરનું જેટલું હતું બધા વેચી કાઢો. આ લકી રિસર્ચ આજ પહેલે અપાવેલો 2 કરોડ કેટલા છે અને તો હવે 50,000 જોઈએ મહિનો છે 5,000 કરોડ દે. કરોડના બૈરીના ઘરેણા 1 કરોડ બૈરીના ઘરેણા 6 કરોડ. છે બુરી બલા છે ને લોકો કેટલા ભલા છે. અને લાલચુ લોકોને છેતરવા બી એક કલા છે. હવે કઈ મોટું કરવું. તું એટલે કેટલું મોટું? આ બી મોટું જ હતું ને. આનથી બી મોટું. આનથી મોટું. હા ક્યાં જવાના તો હજી આપણે? કોઈ મોટી સિટીમાં. વાય સિટી. કે યાર મને ત્યારે કામ કરવાનો જ કંટાળો આવે યાર. મારે નહીં કરવું મને ત્યારે. મને લઈ જજે પણ આમ કઈ સિટીમાં કે તો ખરો. માયાનગર. બોમ્બે. બાય. I'll be your alibi. Wherever you wanna go, just say the word. I'll drive up and hear this moon like a motivation. I'm up the atmosphere, chasing constellations. And you're a star, cosmic inspiration. That's why I wanna hook up with you